ચોમાસું બેસી ગયું છે, પરંતુ મેઘરાજા ક્યાંક રાહ જોડાવી રહ્યા છે તો ક્યાંક મન મૂકીને નથી વરસી રહ્યા। જો કે રાહતની વાત તો એ છે કે ટૂંક સમયમાં જ વરસાદી સિઝન પૂરબહારમાં ખીલવાની તમામ સંકેતો અત્યારે મેઘરાજાએ આપી દીધા છે અને હવામાન વિભાગે પણ આના સંકેતો આપી દીધા છે। જો કે દેશના કેટલાક રાજ્યમાં આજે મોસમનો મિજાજ બદલ્યો હતો। દેશના જુદા જુદા રાજ્યના આ 4 દ્રશ્યો જુઓ। મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। મુંબઈમાં પણ ચોમાસાની જોરદાર શરૂઆત થઈ ગઈ છે। મુંબઈમાં શુક્રવારે સવારથી વરસાદ પડી ગયો છે, તેમજ હવામાન વિભાગે રાજ્યના 16 જિલ્લામાં વરસાદ માટે યલો એલર્ટ આપ્યું છે। તો બીજી તરફ ઓડિશા, તેલંગાણા અને કર્ણાટકમાં પણ મેઘ સવારી આવી પહોંચી છે। તમામ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ મહેર વરસાવી રહ્યો છે। જો મહારાષ્ટ્રની વાત કરીએ તો વિદર્ભના યવતમાલ, વર્ધા, અમરાવતી, બુલઢાણા, વાશિમમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। રત્નાગિરી, પુણે, થાણે, અહેમદનગર, ઉસ્માનાબાદ, સોલાપુર, લાતુર, નાસિક જિલ્લામાં પણ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ચોમાસું સમયસર આવી ગયું હોવાથી ખેડૂતોએ વાવણીનું કામ શરૂ કરી દીધું છે। મુંબઈની વાત કરીએ તો આજે સવારથી જ મુંબઈ અને ઉપનગરોમાં વરસાદ શરૂ થઈ ગયો છે। દાદર વિસ્તારમાં સવારથી જ મેઘરાજાએ કૃપા વરસાવી હતી। મુંબઈના પરાની વાત કરીએ તો કાંદિવલી, બોરીવલી, મલાડ, દહીસર, ગોરેગાંવ અને વડાલામાં વરસાદ પડ્યો। હવામાન વિભાગે 16 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરી છે। મુંબઈમાં જો વાત કરીએ તેલંગાણા અને કર્ણાટકની તો આ બંને રાજ્યોમાં અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો। આ ઉપરાંત ઓડિશામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ મહેર જોવા મળી। આગામી દિવસોમાં પણ દેશના વિભિન્ન વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। તો અલગ અલગ જગ્યાઓ પર મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે। ખાસ કરીને મુંબઈની વાત કરીએ, કર્ણાટકની વાત કરીએ, તમામ જગ્યાઓ પર ઓડિશાની વાત કરીએ, મેઘરાજા મહેરબાન થયા છે અને કેટલાક રાજ્યોમાં વરસાદી મહેર જોવા મળી છે અને સાથે જ મહારાષ્ટ્રની જો વાત કરીએ તો કેટલાક એવા વિસ્તારો છે જ્યાં ખેડૂતોએ વાવણીનું કામ પણ શરૂ કરી દીધું છે। ઓડિશા અને કર્ણાટકમાં પણ વરસાદની એન્ટ્રી હવે મેઘરાજા એન્ટ્રી કરી લીધી છે અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સાથે જ મુંબઈમાં ખાસ કરીને વાત કરીએ તો કેટલાક એવા વિસ્તારો છે જ્યાં થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે તમામ નીચાણવાળા વિસ્તારોમાં અને ટ્રાફિક જામની સમસ્યા થઈ જાય છે, જેને લઈને લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે। જો કે લોકોને ગરમીથી તો એક મોટી રાહત મળી ગઈ છે, પણ હવે મેઘરાજા તમામ લોકો ઉપર મહેરબાન થઈ રહ્યા છે તો ક્યાંક લોકોને આના લીધે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। તો ક્યાંક મેઘરાજાના ખમૈયા તો ક્યાંક તે હાલ રાહ જોડાવી રહ્યા છે। ગુજરાતના પણ કેટલાક શહેરોમાં મેઘરાજાએ પોતાની મહેર વરસાવી છે અને સાથે જ દેશના અલગ અલગ રાજ્યોમાં પણ અત્યારે એન્ટ્રી થઈ ગઈ છે અને આપણે આ તમામ અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છીએ। તેલંગાણા, કર્ણાટક અને ઓડિશાના જ્યાં તમામ જગ્યાઓ પર લોકોને ગરમીથી તો ચોક્કસપણે રાહત મળી છે, પણ ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ ગુજરાતના કેટલાક શહેરોમાં મેઘરાજા વરસ્યા છે અને આવનારા દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। હવે વાત કરીએ ગુજરાતની